વાત કરી લઈએ તો એક પોઝિટિવ સંકેતો ખાસ કરીને યુએસ તરફથી મળતા દેખાયા હતા. ગઈકાલે એક સારી તેજી સાથે યુએસમાં કામકાજ જોવા મળતું દેખાયું હતું ને સતત બીજો દિવસ જ્યાં યુએસ જે છે તેના બજારો તેજી સાથે આપણને બંધ થતા દેખાયા હતા. S&P 500ની વાત કરી લઈએ તો અહીંયા ગઈકાલે પણ એક રેકોર્ડ સ્તરની આસપાસ જ કામકાજ જે છે તે S&P 500માં જોવા મળતું દેખાયું હતું. ખાસ કરીને ન્યૂઝીલેન્ડની સેન્ટ્રલ બેન્કે જે રીતે વ્યાજ દર પર નિર્ણય લીધો છે એની અસર એક આપણને બનતી દેખાય અને ન્યૂઝીલેન્ડની સેન્ટ્રલ બેન્કે વ્યાજ દર જે છે 0.50% ઘટાડ્યા છે તો એની અસર આપણને બનતી દેખાઈ હતી માર્કેટમાં. ઇન્ડાઇસિસની ચાલ જોઈ લઈએ તો જો નીચલા સ્તરેથી સૌથી પહેલાં ડાઉ જોન્સ 315 પોઈન્ટ્સ જેટલો સુધર્યો છે, સાથે S&P 500 35 પોઈન્ટ્સ જેટલો રિકવર થતો આપણને જોવા મળ્યો છે. અને ડાઉ જોન્સની વાત કરી લઈએ, નાસ્ડેકની વાત કરી લઈએ ખાસ કરીને તો 130 પોઈન્ટ્સ નીચલા સ્તરેથી રિકવરી જે છે તે આપણને જોવા મળતી દેખાય છે. તો ઇન્ડાઇસિસ ખાસ કરીને યુએસના એક પોઝિટિવિટી બતાવી રહ્યા હતા. વાત કરી રહીએ ફેડની જે મિનિટ્સ થઈ હતી તો તેમાં શું બહાર આવ્યું છે તેના પર નજર કરી રહીએ તો ફેડને મોંઘવારી દર વધવાની આશંકા જે છે તે અહીંયાથી બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને તેમનું માનવું છે ટ્રમ્પ જે ટેરિફ લગાવી રહ્યા છે અને જે નીતિ તેઓ અપનાવી રહ્યા છે એને કારણે ખાસ કરીને મોંઘવારી જે છે તે આપણને વધતી જોવા મળી શકે છે. દરોમાં કાપ પહેલાંથી જ મોંઘવારી ખાસ કરીને ઘટવી જે છે તે જરૂરી બનતી દેખાઈ રહી છે અહીંયાથી. અને ખાસ કરીને અર્થવ્યવસ્થા લેબર માર્કેટનું આંકલન પણ જરૂરી છે. એટલે તેઓ માની રહ્યા છે કે જે ટ્રમ્પ ટેરિફ લગાવી રહ્યા છે તેની ખાસ કરીને અસર કારોબાર અને માંગ આ બંને પર આપણને જોવા મળી શકે છે. બીજી બાજુ વાત કરી રહીએ તો તેમનું માનવું છે કે ખાસ કરીને સ્થિતિને જોઈને દરોમાં કાપ લેવાનો નિર્ણય જે છે તે અહીંયાથી ખાસ કરીને કરવામાં આવશે. તો એક વ્યાજ દરને લઈને જે અનિશ્ચિતતા હજી પણ બનતી દેખાઈ રહી છે તેના પર પણ એક ફોકસ રાખવાનું રહેશે. પણ અનુમાન જોઈ લઈએ તો જો યુએસમાં વ્યાજદર ઘટે અને 0.25%નું અનુમાન જે રીતે બનતું દેખાઈ રહ્યું છે તો માર્ચમાં લાગી રહ્યું છે કે 2% વ્યાજદર જે છે તેમાં ઘટાડો આવી શકે. સાથે જ મે મહિનાની વાત કરી લઈએ તો 11% એવું માની રહ્યા છે કે ખાસ કરીને 0.25%નું અનુમાન જે રીતે બનતું દેખાઈ રહ્યું છે તે આપણને જોવા મળી શકે છે વ્યાજદરમાં કાપ. અને જૂન મહિનામાં સૌથી વધારે 42.5% વ્યાજદર કાપ જે છે તે આપણને અહીંયાથી થતો જોવા મળી શકે છે. તો ખાસ કરીને આ અનુમાનો જે રીતે બનતા દેખાઈ રહ્યા છે પણ ફેડ તરફથી જે રીતે નિવેદન આવી રહ્યા છે કે પરિસ્થિતિને જોતા અને મોંઘવારી જ્યારે નિયંત્રણમાં આવશે ત્યારબાદ જ વ્યાજદર પર નિર્ણય જે છે તેઓ લેશે. તો આ એક ફેક્ટર જે છે વ્યાજદરનું તે પણ ઇમ્પોર્ટન્ટ બનતું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ ચાઇના તરફથી પણ જે રીતે નિવેદનો આવતા દેખાઈ રહ્યા છે ત્યાં પણ નજર કરી લે ડેવલપમેન્ટ્સ પર. તો જુઓ જે દર જે છે અહીંયાથી નથી ઘટવામાં આવ્યા. જે PBOC જે છે તે 1.5 વર્ષના વ્યાજ દર ઘટાડ્યા નથી તેમણે. સાથે જ વાત કરી લઈએ તો 1 વર્ષની લોનનો પ્રાઇમ રેટ જો 3.1% પર જ યથાવત તેમણે રાખ્યો છે અને 5 વર્ષના લોન પ્રાઇમ રેટની વાત કરી લઈએ તો તે 3.6% પર યથાવત રહેશે. તો અહીંયા કોઈ એક ફેરફાર નથી કરવામાં આવ્યો. સાથે જ જે કંપનીઓ છે ચાઇનાની તેમાં ખાસ કરીને એક ઉછાળો આપણને જોવા મળતો દેખાયો છે. જે ડીપસીકના ઉછાળા પછી અલીબાબાના શેરમાં ખાસ કરીને આપણે એક વધારો જોયો છે. બીજી બાજુ અલીબાબાનું માર્કેટ કેપ આપણે જોઈએ તો લગભગ $110 મિલિયન પર આપણને પહોંચતું દેખાઈ રહ્યું છે. તો ખાસ કરીને ચાઇના તરફથી પણ જે રીતે ડેવલપમેન્ટ્સ આવતા દેખાઈ રહ્યા છે તેના પર પણ એક નજર રાખવાની રહેશે. પણ ખાસ કરીને હવે કઈ મહત્વની ઇવેન્ટ્સ પર ફોકસ રાખવાનું રહેશે તો વાત કરી લઈએ. આજે ખાસ કરીને યુરોઝોન કન્ઝ્યુમર કોન્ફિડન્સના જે રીતે ડેટા આવવાના છે તેના પર એક ખાસ નજર રહેશે. બીજી બાજુ અમેરિકાના જોબલેસ ક્લેમના ડેટા પણ જાહેર કરવામાં આવશે તો ત્યાં પણ એક નજર રાખવાની રહેશે. અને છેલ્લે જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અને ઇવેન્ટ બનતી દેખાઈ રહી છે ફેડના અધિકારીઓનું નિવેદન. તો આજે જે ખાસ કરીને ગુલ્સબી અને મુસલેમ છે તે ખાસ કરીને આજે ભાષણ આપવાના છે ફેડ અધિકારીઓ. તો અહીંયા કઈ રીતે તેમના તરફથી નિવેદનો આવે છે તેના પર પણ એક નજર રાખવાની રહેશે. પણ ઓવરઓલ વાત કરી લઈએ તો યુએસ બજાર તરફથી ગઈકાલે એક પોઝિટિવ સંકેતો હતા. હવે એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં થોડા ઘણા નેગેટિવ સંકેતો બની રહ્યા છે. તાઇવાન ઇન્ડેક્સ, નિક્કેઈ, કોસ્પી બધામાં 0.5% થી 1% સુધીનું દબાણ આપણે જોયું છે. સાથે જ શેંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગમાં પણ જુઓ અહીંયા પણ નેગેટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે. તો એશિયન માર્કેટ તરફથી એક નબળા સંકેતો બની રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ તો અહીંયા પણ શરૂઆતી કામકાજમાં ફ્લેટ સંકેતો બનતા દેખાયા હતા. અત્યારે જુઓ 86 પોઈન્ટ્સની વેચવાલી
લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ 22,879ના લેવલ્સ અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. તો કાંઈ ને કાંઈ ગઈકાલે જે રીતે આપણે ખાસ કરીને 22,900ની ઉપરનું ક્લોઝિંગ આપવામાં સફળ રહ્યા હતા, પણ આજે ગ્લોબલ સંકેતો જે રીતે મિશ્ર બની રહ્યા છે. એશિયન માર્કેટ તરફથી તો કોઈ સપોર્ટ નથી, પણ યુએસ બજાર તરફથી થોડું ઘણું સપોર્ટ મળતો દેખાયો છે. પણ આપણા માર્કેટ ક્યાંય ને ક્યાંય આજે નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે. જી આરતી